અમન સોસાયટીમાં વસતા હિન્દુ મુસ્લિમ લોકોએ આતંકવાદનો વિરોધ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કોમી એકતાની મિસાલ કાયમ કરી હતી. जी, आप क्या कहोगे किस तरह का आज प्रोग्राम रखा है? મારું નામ તોફિક અબ્દુલ સત્તાર ગરાણા છે. હું અમન સોસાયટી વિભાગ 1નો પ્રમુખ છું. આજરોજ અમોએ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એના સંદર્ભમાં જે ભારતીય નાગરિકને શહીદ કરવામાં આવ્યા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે ભેગા થયા છીએ. એમાં સોસાયટીના આગેવાનો, સોસાયટીના રહીશો, સોસાયટીના નાના નાના બચ્ચાઓ તેમજ આજુબાજુની સોસાયટી પુષ્પાનગર, લક્ષ્મીનગર ત્યાંના હિન્દુ ભાઈઓ આજે ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભગવાન કરે એમને આત્માને શાંતિ આપે. અને મારી સરકાર પાસે ખાસ એક આજીજાને ગુજારિશ છે, દરખાસ્ત છે, અરજી છે કે સરકાર આતંકવાદીઓને તેના ઘરમાં ઘૂસીને એનો સફાયો કરે અને એમને કડકમાં કડક સજા આપે. જય હિન્દ. આપનો પરિચય ને શું? મારું નામ ઇમ્તિયાઝભાઈ દુધવાલા છે. હું અમન સોસાયટીમાં રહું છું. આજે તારીખ 27 છે અમે સાંજે પ્રોગ્રામ કર્યો પૂરી સોસાયટીઓએ મળીને, હિન્દુ મુસ્લિમ સોસાયટીઓ મળીને કે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખીએ છીએ. તમામ હિન્દુ ભાઈઓ જે શહીદ થઈ ગયા છે એમને ખાસ દિલી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બધા એક કોમી એકતા મળીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સરકારને ખાસ દરખાસ્ત કરીએ છીએ કે આનો જલ્દથી જલ્દ આતંકવાદનો ખાત્મો આવે. જે બી આની અંદર ઇન્વોલ્વ હોય, ચાહે કોઈ બી દેશ હોય, કોઈ બી કન્ટ્રી હોય, એના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. અને શહીદોને સારામાં સારું એમના ઘરમાં વળતર મળે એવી અમારી ખાસ માંગ છે. જી, આપનો પરિચય? મારું નામ લાલાભાઈ છે. લાલાભાઈ, શું કહેશો? આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છો, શું કહેશો? હા, અમે એકતા દર્શાવવા માટે ભેગા થયા છે બધા. આતંકવાદી હુમલો સખત સદવા વખોડી નાખે છે ને આ એક કોઈ સમગ્ર ભારત પર હુમલો છે, આખા દેશવાસીઓ પર હુમલો છે. તો અત્યારે ખાસ ટાઈમ છે કે આપણે એકતા બતાવીએ. શું કહેશો સરકાર એમને જે યોગ્ય લાગે તે પગલાં લેશે, એમાં કડકમાં કડક પગલાં લેશે. એમાં